सर्वाङ्गभूषामृता नीलास्मद्युतिमास्य पाददशका सेवे महाकालिका यामास्तोस्तुपिते हरो कमलजो हन्तु मधु कैटभं हन्तु मधु कैटभं। આ પ્રમાણે કહેવા લાગે કે પહેલું ચરિત્ર કાલીનું છે. આની અંદર આપણે ગઈકાલે જોઈ ગયા કે માં કાલીએ રક્તબીજ નામના રાક્ષસનો સંહાર કર્યો અને માં જગદંબાએ એમના સાનિધ્યની અંદર એમને સ્થાન આપ્યું. બીજો અધ્યાય વ્યાસજી કહે છે કે બીજા અધ્યાયની અંદર ચંડી પાઠના માં જગદંબાની આરાધના કરતા કરતા ફરી પાછો એ સુરથ નામનો જે રાજા હતો એ કહેવા લાગ્યો છે કે તમે મને આગળની આ વ્રત નિરૂપણની વિધિ સમજાવો કે કેવી રીતે કરાય. ત્યારે સૌથી પહેલા વ્યાસ મુનિએ, જે મુનિ હતા, એણે સૌથી પહેલા એ સમજાવ્યું કે સૌથી પહેલા ચંડી પાઠનો આરંભ થતા નવ દુર્ગાની વાત આવે છે. માં શક્તિના નવ ચરિત્ર છે. માં શક્તિ છે એ નવ સ્વરૂપે વિરાજમાન છે, એમની વાત છે. સૌથી પહેલા માં જગદંબા શૈલપુત્રીના નામે છે. તો શૈલપુત્રીની વાત તમને મેં કહી દીધી છે કે માં જગદંબા શૈલપુત્રી એ નંદીની ઉપર સવાર છે. માના હાથની અંદર કમળ છે. બીજી માતા છે બ્રહ્મચારિણી. તો બ્રહ્મચારિણીનું પણ આપણે જોઈ ગયા છીએ ચરિત્ર. બ્રહ્મચારિણીની માતા સિંહની ઉપર સવાર છે. જય માતાજી. આવો આ લોકોને આપણે તાલીઓથી વધાવીએ. થોડી વાર માટે તમે આસન ગ્રહણ કરો, પછી આપણે તો સૌથી પહેલામાં શૈલપુત્રી થયા, બીજામાં બ્રહ્મચારિણી થયા. શૈલપુત્રી પર્વતરાજ હિમાલયની પુત્રી થયા છે, એટલા માટે એમનું નામ શૈલપુત્રી દેવામાં આવ્યું. બ્રહ્મચારિણીની માતા તપ અને સંયમનું આચરણ કરનારી દેવી બન્યા છે. ચંદ્રઘંટા માતા એમના મસ્તકની ઉપર ચંદ્રમાં શોભી રહ્યો છે અને શાંતિ અને કલ્યાણીના દાત્રી દેવી છે. જેને શાંતિ જોતી હોય એમાં ચંદ્રઘંટાની ઉપાસના કરે તો માં જગદંબા એના મનની અંદર, એના શરીરની અંદર શાંતિની પ્રાપ્તિ કરાવે. આપણે બધા એવું કહીએ ને કે મારે શાંતિ જોતી છે, શાંતિ ક્યાંય મળતી નથી, તો એનો જવાબ માર્કંડેય ઋષિ આપતા એવું કહે છે કે તમારા જીવનની અંદર કદાચ જો તમને શાંતિ ના મળે કોઈ જગ્યાએ, પણ તમે કોઈ પણ જગદંબાના મંદિરની અંદર જઈને માં ચંદ્રઘંટાની સાધના ઉપાસના કરો તો તમારા જીવનની અંદર માં ચંદ્રઘંટા એ શાંતિની પ્રદાત્રી દેવી છે, તમને શાંતિ પ્રદાન કરે છે. ચોથી શક્તિ છે, ચોથી નવદુર્ગા છે કુષ્માંડા. કુષ્માંડામાં જગદંબિકા આ બ્રહ્માંડની રચના કરનાર એ મહાશક્તિ છે. આ બ્રહ્માંડ જેણે સર્જન કર્યું છે એ જગતદાત્રી દેવી માં કુષ્માંડા છે. પાંચમી શક્તિ છે સ્કંદ માતા. સ્કંદ માતા છે એ ભગવાન કાર્તિકેયની માતા છે. કાર્તિકેય ભગવાન જે છે એમની માતાનું નામ છે સ્કંદ માતા, જેને આપણે પાર્વતી તરીકે ઓળખીએ, પણ એનું મુખ્ય નામ છે સ્કંદ માતા. ત્યારબાદ છઠ્ઠી નવદુર્ગા છે કાત્યાયની માતા. આ કાત્યાયનીનું વ્રત છે ને એ આપણી આ કુંવારી જેટલી દીકરીઓ છે એમના માટે બહુ શુભદાયી છે. 18 વર્ષની ઉંમરની જેટલી વ્યક્તિ હોય ને
એને જો સારો પતિ જોતો હોય કૃષ્ણ ભગવાન જેવો, તો કાત્યાયની માતાજીનું એ વ્રત કરે તો ભગવાન એને કૃષ્ણ જેવો પતિ પ્રાપ્ત કરાવે છે. કાત્યાયની માતાની એટલી શક્તિ છે. એટલા માટે ભાગવતની અંદર પણ એનો ઉલ્લેખ કર્યો છે. કાત્યાયની મહામાયે મહાયોગિન્યધીશ્વરી નંદગોપ સુતમ દેવી પતિમ મે કુરુ બલમ શુભમ. આ જપનો, આ મંત્રનું તમે જો અનુષ્ઠાન કરો તો તમારા જીવનની અંદર કૃષ્ણ જેવો પતિ ભગવાન તમને પ્રાપ્ત કરાવે. એટલે વ્રત કાત્યાયની માતાજીનું બહુ અદ્ભુત વ્રત બતાવ્યું છે. અને આ જ માતા કાત્યાયનીએ મહિષાસુરનો વધમાં કાલીની સાથે રહીને કરેલો છે. 7મી અધિષ્ઠાત્રી દેવી નવદુર્ગા માની એક દેવી છે માં કાલરાત્રી માતા. આ કાલરાત્રી છે, અંધકારનો નાશ કરનારી દેવી છે, શત્રુની ઉપર વિજય અપાવનારી દેવી છે. અને આ માતાનું સ્વરૂપ ભયાનક છે કે માતાએ પોતાના ગળાની અંદર મુંડમાળા ધારણ કરી છે. માતાજી એમના હાથમાં ખડગ છે અને માતાજી દરેક શત્રુઓનો, તામસી પ્રકૃતિનો માં જગદંબા નાશ કરે છે. આ જે માતાજી છે કાલરાત્રી, જે વ્યક્તિને વધારે નજર લાગી જતી હોય, જે વ્યક્તિ વધારે બીમાર રહેતું હોય, જેને સારા પ્રકારનું સૌંદર્ય જોતું હોય, એમાં કાલરાત્રિની જો અનુષ્ઠાન અને ઉપાસના કરે તો માં જગદંબા આ દરેક વસ્તુ એને પ્રદાન કરે છે. એને કોઈ દિવસ નજર લાગવા દેતા નથી. એ કાલરાત્રિ મહાદેવીની એ મોટી સાધના બતાવી છે. 8મા નવદુર્ગામાંથી 8મી નવદુર્ગા છે મહાગૌરી માતા. આ મહાગૌરી માતા છે એ સફેદ વર્ણના છે અને અત્યંત શાંત માતાજી છે. અને સૌમ્યની પ્રદાત્રી દેવી છે. અને 9મા અને છેલ્લા છે માં સિદ્ધિદાત્રી માતા. આ સિદ્ધિદાત્રી છે, સર્વ પ્રકારની સિદ્ધિઓને પ્રદાન કરે છે. તમારે તમારા જીવનની અંદર કદાચ તમારો એક ગોલ કદાચ પૂરો ન થતો હોય, મહેનત કર્યા પછી પણ જો તમે આ સિદ્ધિદાત્રી દેવીની માતાજીની તમે ઉપાસના કરો, એમની તમે પૂજા કરો, તો તમારા ગોલ સુધી ચોક્કસ તમને આ માતા પહોંચાડે છે. તમારે વાક સિદ્ધિ જોતી હોય તો એ સિદ્ધિદાત્રીની તમે ઉપાસના કરો તો માં જગદંબા તમને વાક સિદ્ધિ પ્રદાન કરે છે. તમારે સારું કોઈ આર્ટિસ્ટ થવું હોય, કોઈ સારું પેઇન્ટર થવું હોય તો એમાં સિદ્ધિદાત્રીની તમે ઉપાસના કરો તો માં તમને એ પ્રદાન કરે છે. સારું સિંગર થવું હોય તમારે તો માં સિદ્ધિદાત્રીની ઉપાસના કરો તો માં જગદંબા તમને સારો સિંગર પણ બનાવે, સારો આર્ટિસ્ટ તમને બનાવે, સારો એક્ટર તમને બનાવે. માં સિદ્ધિદાત્રી એ જગતદાત્રી દેવી દરેક સિદ્ધિઓને આપનારી દેવી છે. આ પ્રકારે ઋષિએ 9 નવદુર્ગાનું વર્ણન કર્યું છે અને શ્લોક દ્વારા વર્ણન કરતા કહે છે માં જગદંબાનું પ્રથમં શૈલપુત્રીં ચ દ્વિતીયં બ્રહ્મચારિણીં તૃતીયં ચંદ્રઘંટેતિ પુષ્માંદેતિ ચતુર્થકં પંચમં સ્કંદમાતેતિ ષષ્ઠં કાત્યાયનીતિ ચ સપ્તમં કાલરાત્રેતિ મહાગૌરી તથાષ્ટકં નવમં સિદ્ધિદાત્રી ચ નવદુર્ગા પ્રતિકીર્તિતા. બોલીએ નવદુર્ગા માત કી જય. 4 જે નવરાત્રિઓ છે એમાંની 3 ગુપ્ત નવરાત્રિઓ જે બતાવી, સાધના માટે ઉત્તમ બતાવી છે. આ 9 ચારે 4 નવરાત્રિની અંદર આ 9 દુર્ગાનું તમે જો પૂજન અર્ચન કરો તો દરેક પ્રકારની સિદ્ધિ, દરેક પ્રકારનું બળ, દરેક પ્રકારના કામ, દરેક પ્રકારની સૌમ્યતા, દરેક પ્રકારનું સૌંદર્ય માં જગદંબા તમને પ્રાપ્ત કરાવે છે. એમાં નવદુર્ગા છે. આ નવદુર્ગાનું વર્ણન કરતા વ્યાસ મુનિ જન્મે જઈને આગળ કહેવા લાગ્યા છે કે દેવીઓ પહેલા બંને રાજાની ઉપર પ્રસન્ન થયા, ત્યારબાદ 13 અધ્યાયનું 700 શ્લોકનું ચંડી પાઠની એણે ઉત્પત્તિ કરી છે
અને 700 શ્લોકની અંદર દરેક દેવીઓનું વર્ણન કર્યું છે. માં ભવાનીનું વર્ણન કર્યું 8મા અધ્યાયની અંદર. માં અર્ધનારેશ્વર, એક બાજુ શિવ અને એક બાજુ શક્તિ, એમનું પણ વર્ણન 8મા અધ્યાયમાં કરેલું છે. માતંગી જે 10 મહાવિદ્યાની એક વિદ્યા છે, એમનું પણ વર્ણન ચંડી પાઠની અંદર માર્કંડેય ઋષિ કહે છે કે માં બેઠી છે, હાથની અંદર વીણા ધારણ કરી છે અને નીલ વર્ણના છે માં માતંગી. અને માતંગી એ તંત્ર વિદ્યાની એક મોટામાં મોટી દેવી છે. તમારે તંત્ર વિદ્યામાં આગળ વધવું હોય અને માં માતંગીની તમે જો સાધના કરો, ઉપાસના કરો, તો તમને તંત્ર વિદ્યાની અંદર એ જગદંબા આગળ વધારે છે. 10 મહાવિદ્યા પણ તમને બહુ ઉપયોગી થાય, પણ આ બધી તંત્ર માર્ગની વસ્તુ છે, આપણે કાંઈ એમાં જવું નથી. 10 મહાવિદ્યા છે તારા, ધુમાવતી, છિન્નમસ્તા, બગલામુખી. આ બધી માતાજીની ઉપાસના સાધના બહુ અદ્ભુત છે. પણ કહેવાય ને કે ભાઈ બધાની હળી કરાય, પણ 10 વિદ્યાની હળી કરાય. તંત્રની દેવી છે. આ બધી જ વાત પેલા રાજાને ઋષિઓ સમજાવવા લાગ્યા છે કે તમારે માતાજીની સાધના વિશેષ કરવી હોય તો એની માટેની આગળની એક વસ્તુ બતાવે કે જ્યારે નવરાત્રિની અંદર સમય આવે નવરાત્રિનો, ત્યારે એક તમારે નાગરવેલનું પાન લેવાનું. નાગરવેલના પાનની અંદર રક્તચંદનથી એક યંત્ર દોરવાનું, 4 પ્રકારની દિવાલો બાંધવાની અને વચ્ચે 6 ખૂણાનો સ્ટાર બનાવવાનો. 6 ખૂણાનો સ્ટાર એટલે 2 ત્રિકોણ ઊભો ને એકાકી, એટલે 6 ખૂણા બને. બીજા બધા ધર્મની અંદર 5 ખૂણાનો સ્ટાર પૂજાય, પણ સાહેબ આપણા ધર્મમાં 6 ખૂણાનો સ્ટાર પૂજાય છે. આ સ્ટારની કરી વચ્ચે બિંદુ કરવાનું અને તમારી જે કાંઈ ઈચ્છા છે, જે કાંઈ સિદ્ધિ મેળવવી છે, એ નવરાત્રિ દરમિયાન તમારે એ માતાજીને પ્રાર્થના કરવાની. આ યંત્ર બનાવતા અને રોજ આ મંત્રને તમારે નિવેદ ધરાવવાનું, એટલે કે એને ભોજન આપવાનું. એ પ્રમાણે દરેક પ્રકારના છે નવદુર્ગાના નિવેદક અહીંયા છે. એ વ્યાસ મુનિ હવે સમજાવે છે કે માં શૈલપુત્રીને શું ગમે છે, કે શૈલપુત્રીને દૂધમાંથી બનાવેલી મીઠાઈ પ્રિય છે. આ મીઠાઈ ધરાવવાથી શું થાય કે તમારા શરીરમાં કોઈ પ્રકારનો રોગ આવવા દેતી નથી. બ્રહ્મચારિણી માતા છે, તો બ્રહ્મચારિણીની માતાને સાકર પ્રિય છે. સાકર ધરાવવાની અથવા સાકરમાંથી બનાવેલી મીઠાઈ ધરાવવાની. પણ આ મીઠાઈ તમારે કોઈ જગ્યાએ બહાર લેવા જવાની નહીં. બચુભાઈ દૂધવાળાની ત્યાં પોગી નહીં જવાનું, કે ગ્વાલિયામાં પોગી નહીં જવાનું કે અમારે આ મીઠાઈ જોતી છે. તમારી હાથે જ બનાવવાની, જેવી થાય એવી, પણ માં જગદંબાને તમારે જમાડવાની. સાકર તમે જે આપો છો, માતાજીને જમાડો છો, આનાથી શું થાય કે તમારા આયુષ્યની વૃદ્ધિ થાય. તમારું આયુષ્યમાં જગદંબા સારું બનાવે છે. ત્રીજી જગદંબા છે માં ચંદ્રઘંટા, તો એને ખીર પ્રિય છે. ગાયના દૂધમાંથી ખીર બનાવવાની અને એમાં જગદંબાને ધરવાની. આ ધરવાથી શું થશે કે દરેક દુઃખ તમારા જતા રહેશે, દુઃખમાંથી મુક્તિ આપશે. કુષ્માંડામાં જગદંબા છે, એને પ્રિય છે માલપુઆ. માલપુઆ બનાવવાના, પણ એ માલપુઆની અંદર પાછી કોઈ તામસી વસ્તુ વાપરવાની નહીં અને ચોખ્ખા ઘીમાં જ બનાવવાના. આ માલપુઆ તમે જે ધરાવો છો એનાથી માં જગદંબા તમારા બુદ્ધિનો વિકાસ કરે છે, તમને બુદ્ધિ પ્રદાન કરે છે. એટલા માટે આપણા શ્લોકમાં પણ કીધું, યા દેવી સર્વભૂતેષુ બુદ્ધિ રૂપેણ સંસ્થિતા નમસ્તસ્યે 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 નમો નમઃ. બુદ્ધિની પ્રદાત્રી દેવી છે. કુષ્માંડા બુદ્ધિ આપે છે. અને આપણે ગાઈએ પણ ને, બુદ્ધિ આપો માં બહુચરા રે. કુષ્માંડા માતાને માલપુઆ પ્રિય છે. ત્યાર પછીની 5મી માતા છે સ્કંદ માતા. સ્કંદ માતાને કેળા પ્રિય છે.
આ કેળા શું કામ આપવાના? તો કે તમારા જીવનમાં તમારે શાંતિ જોતી હોય તો કેળા ધરવાના માતાજીને. ત્યારબાદની છઠ્ઠી દેવી કાત્યાયની માતા છે. આ કાત્યાયને મધ પ્રિય છે. મધ આપવાનું અથવા મધમાંથી બનાવેલી મીઠાઈમાં જગદંબાને ધરવાની. આ કરવાથી શું થશે કે તમારા વાકની સિદ્ધિ થશે. એટલે જીભ તમારી સિદ્ધ બની જશે. તમે જે બોલશો એ થાશે ને થાશે. ત્યારબાદની આઠમી ગૌરી મહાગૌરી છે. મહાગૌરીને નારિયેળ પ્રિય છે, શ્રીફળ પ્રિય છે. શ્રીફળમાંથી ધરાવેલી મીઠાઈ તમારે એને આપવાની. દરેક તમારી મનોકામના મહાગૌરી એ પૂર્ણ કરશે. આપણા જે મહેમાનો અહીંયા આવ્યા છે એમનું સ્વાગત અમારા મિશ્રાજી અને અમારા મોટા બેન કરે છે. આપણે એમને તાલીઓને નાકથી વધાવીએ બધાને. અને છેલ્લી ગૌરી છે માં સિદ્ધિદાત્રી. એને તલની મીઠાઈ પ્રિય છે અથવા તલ પ્રિય છે. આ ધરાવાથી શું થશે તો કે તમને સૌંદર્ય પ્રદાન કરશે. આ પ્રમાણે નવદુર્ગાની વાત કરી છે. ત્યારબાદ આગળ 52 શક્તિપીઠનું વર્ણન કરે છે. પણ એ પહેલા અહીંયા સન્માન સમારંભ છે શરૂ છે, એમને આપણે વધાવીએ. અને આપણે ક્યારમાં બેઠા છીએ એટલે થોડાક તમને ફ્રી પણ કરી દઉં. બોલો ખોડિયાર માત કી જય, જગદંબા માત કી જય. તો આપણી જગ્યા ઉપર ઊભા થઈ જઈએ. ક્યારના બેઠા છીએ આપણે. તમે તો ઊભા થઈ શકશો. તમારી જગ્યા ઉપર ઊભા થઈ જાઓ. અને અમારા હિતેશભાઈ આવ્યા છે, જીતુભાઈ છે. આ બંને જણા બહુ સારા કલાકાર છે. અને મારા મિત્રતાને માન આપીને હિતેશભાઈ આપણને રોજ સેવા આપે છે. તો આપણે એમને વિનંતી કરીએ કે થોડું એ પણ આપણને અહીંથી રાસ તમારે. નવદુર્ગાનું પ્રાગટ્ય થઈ ગયું છે. તો નવદુર્ગા અહીંયા બનીને અમારી નાની નાની ઢીંગલીઓ બધી આવી જ છે. નવદુર્ગાને પહેલા અહીંયા બોલાવી લ્યો તમે. અને આજે આપણી કથામાં મહારાસ પણ છે. એટલે આપણે બધાએ આ નાની નાની દીકરીઓ બધી જે માતાજીઓ બધી આવી છે એની સાથે રાસ રમવાનું છે. ને એની સાથે વિશેષમાં આપણી વચ્ચે આ કાન ગોપી બનીને અમારા જે આ બધા આવ્યા છે અહીંયા 3 જણા, એમને પણ વિનંતી કરીએ કે સાથે આપણી સાથે બધા રાસ રમશે. ત્યારબાદ તમને હું 52 શક્તિપીઠનું વર્ણન કરીશ અને આગળની કથા ત્યારબાદ આપણે કરીશું. તો આવો, પહેલા અહીંયા નવદુર્ગાની પૂજા થાય છે અને ત્યારબાદ આપણે દરેક વ્યક્તિ અહીંયા પૂજન થશે ને આપણે એ બાજુ ગરબા રમીએ. ચાલો. Hey,
बना दे मेरे काम रे काम रे सबसे बड़ा तेरा नाम हो शेरों वाले ऊंचे वीरों वाले साधु योद्धा वाले बिगड़ी बना दे मेरे काम रे ऐसा कठिन पल ऐसी घड़ी है विपदा आने पड़ी आने पड़ी कोई बता अब रास्ता ये तुझे यार रास्ता रोके खड़ी रोके खड़ी मेरा जीवन बनाए कि संग्राम हो शेरा वाली मात मेरो वाली मात जोधा वाली बिगड़ी बना दे मेरे काम रे સુદામાનો મિત્ર
નંદ જીલાલાલ રે વૈકુંઠ નહીં રે આવ્યું હે મારું ભટરાવન છે ગુરુ રે વૈકુંઠ નહીં રે આવ્યું એ કાનુડે કબરાવા ગોકુળિયામાં કાનુડે કબરાવા કાનુડે रंग तेरी रीत का रंग तेरी रीत का रंग तेरी रीत का आई 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 रंग तेरी रीत का रंग तेरी रीत का आई तेरी चुनरिया रे चुप चुप मुझ पे